ધર્મલાલ જગતગુરુની વાત આવે અને અમને ગોળનું ગાડું મળે. અત્યાર સુધી વ્યાખ્યાન વાંચ્યા મેં તમારા માટે અને મારા માટે પણ. આજે વ્યાખ્યાન વાંચવું છે માત્ર પોતાના આનંદ માટે. જગતગુરુ એક એવું વ્યક્તિત્વ છે કે જેના વિશે ગમે તેટલી વાત કરો ન થાકી શકાય, ન કંટાળી શકાય. બસ એક આનંદ, એક પ્રેરણા, એની ધારા એમાંથી વહ્યા જ કરે. લગભગ 400 કરતા વધારે વર્ષ પહેલા થઈ ગયેલું આ અસ્તિત્વ. પણ એમને પોતે જે સામાચાર્યો આપી, એમને પોતે જે સંયમના માપદંડો આપ્યા, એમને જે જ્ઞાનની ગંગોત્રી સર્જી, એમને જે શાસનની વ્યવસ્થાઓ ઊભી કરી, આ બધું એટલું અનન્ય હતું કે એનો જોટો આજ સુધી જડ્યો નથી, એની હોડમાં આજ સુધી કોઈ ઉતરી શક્યું નથી, એની જોડ હજુ સુધી પેદા થઈ નથી. જગતગુરુ આ કોઈ શિષ્ય પરિવારે, કોઈ શ્રાવક સંઘે, કોઈ જૈન સમાજે આપેલું બિરુદ નથી. આ બિરુદ સ્વયં અકબર બાદશાહના મોઢામાંથી નીકળી પડ્યું છે. એને પણ વિચાર નથી કર્યો, મોઢામાંથી નીકળી ગયું છે. બાદશાહે કહ્યું કે આજ સુધી મારી પાસે જે પણ આવ્યા છે એને કાં પોતાની ચિંતા કરી છે, કાં પોતાના પરિવારની ચિંતા કરી છે, કાં પોતાના ધર્મની ચિંતા કરી છે. સકલ સૃષ્ટિની ચિંતા કરનારું જો કોઈ મને મળ્યું હોય તો એક તમે છો. તમે જગતના ગુરુ છો. ભગવાનના વચનોમાં આપણને જે સાધુતા દેખાય છે, ડોકાય છે, એ જો જીવંત જળતી હોય તો એ જગતગુરુ છે. એમની નિરભિમાનતા, ઉદારતા કેટલી હતી એનો પ્રસંગ કહીને ગુણાનુવાદની શરૂઆત કરીશ. એક વખત બાદશાહ સાથે પોતે બેઠા છે. બાદશાહ ખૂબ રાજી થયો એમના ધર્મ ઉપદેશથી, એમની વાતોથી. અને હર વખતની જેમ બાદશાહે છેલ્લે કહ્યું કે સાહેબ કંઈક માંગણી, પણ આજે એક શરત કે આજે જે માંગો પોતાના માટે માંગવાનું છે. અત્યાર સુધી જ્યારે માંગ્યું ત્યારે કાં તો બંદીઓને છોડો, કાં માછલા ન મારો, કાં પશુઓને મુક્ત કરો, કાં જીવદયા પાડો, શિકાર બંધ કરો, બસ આવી જ વાતો કરી છે. એક વખત પોતાના માટે માંગવાનું છે. બાજુમાં શાંતિચંદ્ર ઉપાધ્યાય ઊભા હતા. જગતગુરુ વાત કરે, પડખે ઊભા હતા. શાંતિચંદ્ર ઉપાધ્યાય નીચે નમ્યા અને બાદશાહ આચાર્યના કાનમાં કંઈક ગણગણ્યા. યશુદાદાએ છણકો કર્યો. બાદશાહ કે મહારાજ, આજ સુધી તમારા ચહેરા પર મેં પ્રસન્નતાની લહેરખી એને અટવાતી નથી જોઈ. તમે ક્યારેય તમારું સ્મિત ગુમાવ્યું નથી, છણકો ક્યારેય કર્યો નથી. આ સાધુએ આજે કહ્યું શું તમને કે તમે છણકો કર્યો? વાત કરો. બાદશાહ જવા દો, વાતમાં કઈ માલ નથી. આજે કેવું પડશે, એમને એમ તો તમે આવું ન કરો. અને રાજહટ મારા સાહેબે ઝૂકવું પડ્યું. જગતગુરુએ કહ્યું કે આ મને એવું કહે છે કે ભારતમાં જૈન સંઘમાં જેટલા પણ ગચ્છો છે, જેટલા પણ પક્ષો છે, જેટલા પણ સમુદાયો ને સંપ્રદાયો છે, બધા તમારી આજ્ઞામાં આવે, બધા તમને ગુરુ માને એવું બાદશાહ પાસે ફરમાન લઈ લો. ખરતર ગચ્છ હોય, અચલ ગચ્છ હોય, પાયચંદ ગચ્છ હોય કે જેટલા પણ છે, બધા જગતગુરુની આજ્ઞામાં આવે એવું ફરમાન લઈ લો. બાદશાહ કે હા, હાલ તો મને સૂઝ્યું જ નહીં. બહુ સારું. હું જેમ આખા ભારતનો બાદશાહ છું એમ તમે આખા જૈન શાસનના બાદશાહ. હું લખી દઉં.
જગતગુરુ કે બાદશાહ ન હોય, ન હોય. પણ કે મારે એમાં શું, હું લખી દઈશ, જે ન માને એનું સિર કલમ. મારા બાદશાહ, એક વસ્તુ સમજજો, આ પછેડી પહેરીને એ શિષ્ય થવા માટે પહેરી છે, ગુરુ થવા નથી પહેરી. કોઈકને મારી વાત સાચી લાગે, કોઈકને મારી સામાચારીમાં ભરોસો જન્મે, કોઈકને એમ થાય કે મારા ઉપદેશથી તરી શકાય છે, કોઈકને મારું માર્ગદર્શન ખપમાં લાગી જાય અને એ મને ગુરુ તરીકે સ્વીકારે, એ અલગ વાત છે. પણ ગુરુ તરીકે દબાણ ન હોય. જેટલા પણ ગચ્છો જૈન શાસનમાં છે, જેટલા પણ પક્ષો છે, બધા પોતાની રીતે પ્રભુના માર્ગની આરાધના કરી રહ્યા છે અને કોઈકને બળજબરીથી આવી રીતે વશ કરવા એ સાધુનો ધર્મ નથી. હા, આવે એનો સ્વીકાર છે, પણ પરાણે કોઈને બોલાવાય નહીં. ભાગ્યશાળી. આ ઉદારતા ક્યાં શોધવા જવી? હરેકને પ્રભુના માર્ગનો આરાધક ગણવો. જગતગુરુ પાસે નૌકા ગચ્છના ઓછામાં ઓછા 27 થી 30 આત્મા હોય દીક્ષા લીધી હતી, જે નૌકા ગચ્છ છોડી અને જગતગુરુની આજ્ઞામાં આવ્યા હતા. એનો પ્રેમથી સ્વીકાર. જગતગુરુએ પોતાના મોઢે નથી કહ્યું કે ભાઈ તમે પધારો, આવો, નથી કહ્યું. આ જે અંદરનો સદભાવ છે સૌ કોઈ માટેનો, એ એમને જગતગુરુ બનાવે છે. ભાગ્યશાળી, જ્યારે ગંધારમાં પહેલી વખત એમને બાદશાહનો સંદેશો મળ્યો કે આપ પધારો આગ્રામાં, ફતેહપુર સિકરી, ગંધારના શ્રાવકોએ જગતગુરુને ના પાડી દીધી કે સાહેબ ન જવાય, આ તો અકબર છે, આ કોઈ જૈન હિન્દુ બાદશાહ નથી, કોઈ રાજા નથી. કોઈ અનેક લોકોના એને હાથ પગ નાક કાપી નાખ્યા છે. અકબરનું મગજ એટલું ગરમ હતું, સજા કરવાની હોય નાનકડી 500 રૂપિયાની ચોરીની સજા, એટલે સીધું કહી દે હાથ કાપી નાખો. કેટલાને કાપ્યા, કેટલાને માર્યા. આ તો ખફા થશે સાહેબ, શું કરી નાખે ન કહેવાય. ન પાડી દો, મારી તબિયતની અનુકૂળતા નથી, ના પાડી દો. અને જગતગુરુ એમને એક જ વાત કહી કે હું 1000 લોકોને પ્રતિબોધ પમાડું, એને બદલે જો એક બાદશાહને પ્રતિબોધ પમાડીશ તો એનો લાભ વધારે છે. એને સામેથી બોલાવ્યા છે તો મારે જવું જોઈએ. તમારી ચિંતા સાચી, પણ મને એટલી ખાતરી છે કે દેવગુરુની કૃપા મારું રક્ષણ કરશે. અને કદાચ આપણે શુદ્ધ આશયથી ગયા, આપણે નિર્મળ આશયથી બાદશાહ પાસે પહોંચ્યા, આપણે જૈન ધર્મની સારી વાતો કરી, આપણે સૃષ્ટિના કલ્યાણની કામના કરી, અને એમાં બાદશાહને કંઈક ઊંધું પડ્યું પણ ખરું, અને એને આપણને મારી પણ નાખ્યા, તો આપણે ગુમાવ્યું શું? આપણે તો સૃષ્ટિની કામનાથી ગયા હતા, અને એ માટે થઈ અને મૃત્યુ આવી ગયું તો પણ એનો ડર છે ને. જો બાદશાહને રીઝવીને ભારત અને સૃષ્ટિનું ભલું થતું હોય તો પછી એ કલ્યાણ માટે મને જોખમ ઉપાડવામાં કોઈ વાંધો નથી. અને એ શ્રાવકોની ના ઉપરાંત પોતે ગંધારથી વિહાર કરી અને પધાર્યા છે. એ ઉંમરે ભાગ્યશાળી પગે ચાલીને ગયા છે. મારો પ્રયત્ન સાચો હશે તો કુદરતનો સાથ મળી રહેશે, આ એમનો અથક વિશ્વાસ. જિંદગીભર જગતગુરુએ જે પણ કામ કર્યું એ માત્ર ને માત્ર કાં જાતના ભરોસે કાં જગન્નાથના ભરોસે. જગતનો ભરોસો પોતે ગોતવા નથી ગયા. આપણે બધા જ હંમેશા જગતના ભરોસે જીવવા માંગીએ. કાં જાતના ભરોસે જીતાતું હોય છે, કાં જગન્નાથના ભરોસે જીતાતું હોય છે. જગતગુરુએ હંમેશા બે પર જ ભરોસો રાખ્યો છે. અને જ્યારે જ્યારે પોતે ગયા છે અકબર પાસે મળ્યા છે, હંમેશા વાત કરી છે જૈનાની કલ્યાણની. અકબરે જ્યારે પહેલી વાર પૂછ્યું કે સાહેબ કોઈક આદેશ, સૌથી પહેલી શરૂઆત અહીંથી કરી કે અકબર જજિયા વેરો બંધ કરો. જજિયા વેરો એટલે તમને એનો ખ્યાલ આપું કે મુસ્લિમ ધર્મ ન પાળતી કોઈ પણ વ્યક્તિ, પછી એ જૈન હોય, હિન્દુ હોય
ખ્રિસ્તી હોય કે કોઈ પણ હોય, દરેકે પોતાની આવકના 90% સરકારને જમા કરાવી દેવાની. ખાલી 10% જેટલી રકમ પોતાના ખાવા પીવા માટે રાખવાની. એ સિવાય 90% જેટલી રકમ એ સરકારને આપી દેવાની, કારણ કે સરકાર તમને તમારો ધર્મ પાળવા દે છે. મુસ્લિમ સિવાયનો ધર્મ પાળવા માટેની છૂટનો આ કર ચૂકવવાનો હતો, એને જજિયા વેરો કહેવાતો હતો. શરૂઆતમાં ટેક્સ ઘણો ઓછો હતો, ધીમે ધીમે વધતા વધતા લગભગ પોણા ભાગથી પણ ઉપર સુધી પહોંચ્યો હતો. હિન્દુઓ ન ચાહે તો પણ મુસ્લિમો તરીકે કન્વર્ટ થઈ રહ્યા હતા, કારણ કે માત્ર ખાવા પીવાનું મળે એ સિવાયની બધી આવક જમા કરાવી દેવાની. લોકો જીવે કેવી રીતે? આ જજિયા વેરો. અકબરને જગતગુરુ એક જ વાત સમજાવી કે અકબર, દરેક જણને પોતાનો ધર્મ પાળવાની છૂટ મળવી જોઈએ. ધર્મ દરેકના વિશ્વાસનો મુદ્દો છે. ધર્મ દરેકના ભરોસાની જણસ છે. દરેકને પોતાને જે માર્ગે કલ્યાણ લાગે છે એ માર્ગ પાળવાની એને છૂટ હોવી જોઈએ, માર્ગે ચાલવાની છૂટ હોવી જોઈએ. રાજ્ય શાસન માત્ર એટલું કરી શકે કે એક વ્યક્તિ બીજી વ્યક્તિને અડચણરૂપ ન બને, એક વ્યક્તિ બીજી વ્યક્તિના ધર્મમાં નડતર ન કરે. બાકી આ રીતે તમે ધર્મ પાળવા પર ટેક્સ લો એ કોઈ રીતે વાજબી નથી. જજિયા વેરો બંધ કરો. અને માત્ર જૈનો માટે આ માંગણી નહીં હતી, બધા માટે હતી, બધા માટે. અકબરે કહ્યું કે સાહેબ, આ શક્ય નથી. અમારા શાસનની આવકનો સૌથી મોટો સ્ત્રોત જ આ જજિયા વેરો છે. આ અમારી જે આખી ખિલાફત ઊભી કરી છે અમે, અમારું સામ્રાજ્ય, એ સામ્રાજ્યની આવક જ આ જજિયા વેરા પર ઊભી છે. અને અમારું જે ધર્મ શાસન છે એમાં જે નવા નવા ઇસ્લામ મુસ્લિમ બંદાઓ જે મળે છે એ પણ આના લીધે જ મળે છે. અમને બંને રીતે અમને જ લાભ છે, અમે બંધ ન કરી શકીએ. જગતગુરુએ કહ્યું કે અકબર, સૃષ્ટિની ચિંતા કરવી એ ઇસ્લામ શીખવાડે છે. ઇસ્લામ એટલું જ કહે છે કે તમે દરેકને એની રીતે અલ્લાહના માર્ગે ચાલવા, તમે આવી રીતે રૂકાવટ ન કરી શકો. અને અકબરને સમજાવી આ જજિયા વેરો એમને દૂર કરાવ્યો. સમગ્ર ભારતની પ્રજાને એમને જજિયા વેરામાંથી મુક્ત કરાવી હતી. ને એ દિવસે અકબરે કહ્યું હતું કે આખા જગતની ચિંતા કરનારા તમને પહેલા જોયા, તમે જગતગુરુ છો. અહીંયા આવનારો ખ્રિસ્તી પાદરી એ ખ્રિસ્તી ધર્મ માટે કંઈક માંગે છે. અહીંયા આવનારો હિન્દુ સંન્યાસી હિન્દુ ધર્મ માટે માંગે છે. અહીંયા આવનારો બૌદ્ધ પોતાની વાત કરે છે. અહીંયા આવનારો પારસી એ પોતાની વાત કરે છે. એક તમે છો કે જેને આખા જગતની ચિંતા કરી અને જજિયા વેરો બંધ કરાવ્યો. તમે જગતગુરુ છો. ભાગ્યશાળી. જ્યારે હીરીસુરી દાદાને તક મળી છે, એમને બંદી મોચન કરાવ્યું છે, જેલો ખાલી કરાવી છે. અકબરના વખતમાં કાનૂન એક જ હતો. મુગલ બાદશાહોના વખતમાં કોઈ માણસ જેલમાં જાય એટલે ક્યારે બહાર નીકળશે એનું કાંઈ જ નક્કી નહીં. ગયો એટલે ગયો. કે 3 વર્ષ 5 વર્ષ 7 વર્ષ હવે કોઈ પ્રાવધાન નહીં. અને અકબરને સમજાવીને જ્યારે પણ અકબર ખુશ થાય એટલે કે તમારી ખુશી લોકોની ખુશી બનવી જોઈએ અને જેલો ખાલી કરાવવાની. અકબરે માત્ર એટલું કહ્યું હતું કે સમાજને ભયંકર નુકસાન પહોંચાડે એવા જે લોકો છે કે મારા, તમે તો ત્યાં પણ દયા કરો છો, હું નહીં કરી શકું. હું રાજા છું, તમે ગુરુ છો, આટલો ફરક રહેશે. એટલે તમે તો મને કહેશો કે દરેકને છોડી દો. હું એવાને નહીં છોડું કે જે વાસ્તવમાં મૃત્યુદંડના અધિકારી છે, જે વાસ્તવમાં જન્મટીપના અધિકારી છે. એવા જે ખૂંખાર લોકો, કારણ કે એ દયાને પાત્ર નથી, એને લોકો વચ્ચે ખુલ્લા મૂકી શોહર સમાજને નુકસાન કરશે. તો જેમનામાં હૃદય પરિવર્તનની કોઈ શક્યતા નથી એવાને હું નહીં છોડું. માફ કરજો, આટલો આદેશ ઉલ્લંઘું છું. એ સિવાય બધાને છોડીશ. અને જેલો ખાલી કરાવી હતી એટલા થોડાક લોકોને છોડીને. એક કુમારપાળના વખતમાં નિયમ હતો જે હેમચંદ્રાચાર્ય ભગવંતે બંધ કરાવ્યો હતો. એ પાછો ચાલુ થઈ ગયો હતો ભારતમાં. કે કોઈ પતિ મૃત્યુ પામે અને સ્ત્રીને જો કોઈ પુરુષ સંતાન નથી તો એનું સમગ્ર ધન એ રાજ્ય લૂંટી લે. સ્ત્રી
એકલી છે અથવા તો એને માત્ર સ્ત્રી સંતાન છે, તો એનું સમગ્ર ધન એ રાજ્ય લઈ જાય. સ્ત્રીએ 3 જ કામ કરવાના: 1, કાં તો માગી ભીખીને ગુજરાન ચલાવવાનું; 2, કાં તો એનું પિયર એને સાચવી લે; 3, કાં તો દેહ વ્યાપારમાં ઉતરી જવાનું. આ 3 જ રસ્તા હતા એની પાસે. જગતગુરુએ અકબરને સમજાવ્યું કે અકબર, જ્યારે પતિ મરી જાય છે ત્યારે એક સ્ત્રીની દશા શું હોય છે એના પર તો તમે વિચાર કરો. એ સ્ત્રી ઓલરેડી પોતાના પતિને ગુમાવ્યાનું દુઃખ લઈને બેઠી છે. એનો હવે કોઈ આધાર નથી. એ ચાહે તો પણ કમાઈ શકવાની નથી જાજુ, અને તમે એનું ધન લૂંટી લેશો. પરિણામે સમાજનો સંસ્કાર તો ખલાસ થાય જ છે, પણ સમાજમાં એક ખોટી છાપ પણ બેસે છે, એક નિર્દોષ જીવને પીડવાની છાપ. અને એનું જે આર્તનાદ છે એ આખરે સમાજને અને રાષ્ટ્રને અને તમને જ નુકસાન કરશે. અને સમજાવી એમને એ જે ધન લેવાતું હતું એ પણ અકબર પાસે બંધ કરાવ્યું સમગ્ર ભારતમાં. ભાગ્યશાળી એક આચાર્ય એ સમાજને કેટલા લાભ કરાવી શકે, કમસે કમ એ દૃષ્ટિથી પણ જગતગુરુનું જીવન જોવા જેવું છે. એમનું જીવન એ જ આપણા માટે મર્યાદા છે, 100%. એમને પોતે કેવા નિયમો લીધા હતા. છતી શક્તિએ રોજની ઓછામાં ઓછી 1 ગાથા નવી અવશ્ય ગોખવી. આ નિયમો એમને પોતાના શિષ્ય પરિવાર માટે પણ કર્યા હતા. રોજનો ઓછામાં ઓછો 1000 ગાથાનો સ્વાધ્યાય કરવો. મહિને ઓછામાં ઓછા 6 ઉપવાસ કરવા. કોઈ એવું મોટું કારણ ન હોય તો દિવસે સંથારો ન કરવો. આવી એમને પોતાના જીવનથી આ મર્યાદાઓ આંકી આપી હતી. મર્યાદાઓ ખસી શાસનની શાંતિ પણ ગઈ, સમાધિ પણ ગઈ, સંયમ જીવનની પ્રસન્નતા પણ ગઈ. પર પક્ષના લોકો જોડે કેવું વર્તન કરવું એમની મર્યાદાઓ હતી. કે પરપક્ષમાં જે ધર્મ કાર્યો થાય છે એ અનુમોદના કરવા યોગ્ય નથી એમ કોઈએ કહેવું નહીં. કારણ કે એક મિથ્યાત્વી જીવના પણ દાનમાં રુચિ હોય, સ્વભાવથી સરળ હોય, વિનીત હોય, કશાયો અલ્પ હોય, પરોપકારી હોય, કોઈકનું કામ કરી આપવા તત્પર રહેતો હોય, દયાળુ હોય, મીઠું બોલતો હોય, ભવ્યપણું હોય, આ બધું માર્ગાનુસારી ધર્મ કર્તવ્ય એ તો મિથ્યાત્વીનું પણ અનુમોદના કરવાનું કહ્યું છે. તો જૈનોમાં જે પરપક્ષ છે એનું ધર્મ કર્તવ્ય અનુમોદના ન કરી શકાય એવું તો કેવી રીતે આપણાથી કહેવાય? અને કોઈ પણ દિવસ સામે ચાલીને કોઈની સાથે ઝઘડાની ઉદીરણા ન કરવી. પણ જો કોઈ સામેથી કહે છે તો આપણે શાસ્ત્ર અનુસારે જવાબ આપવો, પણ ક્લેશ વધે એવું તો ક્યારેય ન કરવું. એમના વખતમાં એમને જે પદવી માટેની વ્યવસ્થાઓ આપી હતી, એક એમને પોતે પટ્ટક બહાર પાડ્યો તો વિબુધ પદ વિજ્ઞપ્તિ. એ જમાનામાં સૌથી પહેલી પદવી પંડિત પદવી આવતી હતી, એટલે અત્યારની પન્યાસ પદવી. તો પંડિત પદ 2000 સાધુનો પરિવાર, કેટલા એના માટે માંગણી આવે કે સાહેબ આને પન્યાસ બનાવો. કોઈકના પરિવાર આવીને કે, કોઈનો શિષ્ય પરિવાર આવીને કે, કોઈકના ગુરુભાઈ કે, કોઈકના ગુરુ આવીને કે. એમને લખી દીધું કે આટલું આટલું હોય તો પન્યાસ પદની માંગણી કરવાની, બાકી નહીં કરવાની. એમના મતી કોઈએ, હું બેઠું એમના શબ્દોમાં કહું છું. દૈશવૈકાલિક, આવશ્યક નિરુક્તિ, ભાષ્ય, પિંડ વિશુદ્ધિ, કર્મગ્રંથ, યોગશાસ્ત્ર વગેરે ઓછામાં ઓછી 5000 ગાથા કંઠસ્થ હોય. સિદ્ધહેમ, સંસ્કૃત વ્યાકરણ, પ્રાકૃત વ્યાકરણ બધાનો અભ્યાસ કરેલો હોય. સાહિત્યમાં વાઘભટ્ટાલંકાર, કાવ્યકલ્પલતા, છંદોનુશાસન, વિતરાગસ્તવ, શોભનસ્તુતિ, જીનશતક, ષડદર્શન સમુચ્ચય, ટીકા, નામમાલા, લિંગાનુશાસન વગેરે ભણેલા હોય. સિદ્ધાંતમાં આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, યોગ નિરુક્તિ, નંદી અનુયોગદાર વગેરે કરેલું હોય. વિચાર પ્રધાન ગ્રંથોમાં સંગ્રહની, ક્ષેત્ર વિચાર, કર્મગ્રંથ, ભાષ્ય, પિંડ વિશુદ્ધિ, સામાચારી વગેરે ભણેલા હોય. નારચંદ્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે અર્થથી ભણાવી શકતા હોય. તપમાં દર મહિને 6 ઉપવાસ કરતા હોય. ચોમાસીનો છઠ અને સંવત્સરીનો અઠ્ઠમ કરતા હોય. રોગ વગેરે કારણ વિના દિવસે સૂતા ન હોય. એકાસનું નિત્ય કરતા હોય. સામાચારીમાં સમિતિ ગુપ્તી વગેરેમાં ઉપયોગવાળા હોય. બીજાને એમાં પ્રવર્તાવતા હોય. અટકું, હજુ આગળ લાંબુ છે, પણ કે આ બધું હોય તો એના માટે પન્યાસ પદવીની વાત કરવી, બાકી કરવી નહીં. આ મર્યાદાઓ એમને આંકી આપી હતી.
એમના પોતાના પરિવારમાં 27 ઉપાધ્યાય હતા અને 150 પંડિત પદવાળા હતા. આ બધી પરીક્ષામાંથી પાસ થયા પછી એ કોઈકને પન્યાસ બનાવતા હતા. એવા 150 પન્યાસ એમના પોતાના પરિવારમાં હતા. આપણને થઈ જાય કે અહોભાવ કરવો તો કેટલો કરવો. અમારા ગુરુ ભગવાન ફરમાવતા હતા કે સાહેબ ગયા લીસોટા રહ્યા. હંમેશા એક વસ્તુ યાદ રાખવી ભાગ્યશાળી, કે વ્યક્તિ કરતા એનો પડછાયો મોટો થાય ને તો સમજવું કે હવે સૂર્ય ઢળવામાં છે. વ્યક્તિ હોય એના કરતા એનો પડછાયો જો મોટો થાય તો સમજવું કે હવે સૂર્ય ઢળતો છે. સૂર્ય મધ્યાચલે હોય ત્યારે વ્યક્તિ કરતા એનો પડછાયો મોટો ના થાય. અત્યારે આપણા શાસનમાં વ્યક્તિ કરતા એના પડછાયા મોટા થઈ ગયા છે. વ્યક્તિ પોતે જે ધરાવે છે એના કરતા એનો પ્રભાવ વધી રહ્યો છે. પરિણામ સમજવું કે સૂર્ય ડૂબી રહ્યો છે. સૂર્ય ડૂબે ને ત્યારે જ તમારો પડછાયો ઓર લાંબો થતો જાય. એની જેવી વાત છે. પરિવારે તૈયાર કરી હતી 81 અઠ્ઠમ, 225 છઠ, 3600 ઉપવાસ, 2000 આંબીલ, 2000 ખાટી નીવી, 20 સ્થાનક તપ, એમાં 400 આંબીલ અને 400 ચોથ ભક્ત, એવી રીતે એમને કર્યું હતું. 3 મહિના સૂર્યમંત્રની આરાધના, જ્ઞાન માટે સળંગ 22 મહિનાનું તપ કર્યું હતું. ગુરુ ભક્તિ માટે 13 મહિનાનું તપ કર્યું હતું. આ એમની નોંધ હતી. અને જીવનમાં એમને જે સ્વાધ્યાય કર્યો હતો એ ક્યારેક કોઈક દિવસ ઓછો થાય, કોઈક દિવસ વધારે પણ થાય, પણ એમના કાળધર્મ સુધીની કુલ એવરેજ રોજની 2000 ગાથાની હતી. એવરેજ 2000 ગાથા. કોઈક દિવસ 4000 નો થયો, કોઈક દિવસ 1000 નો થયો, પણ 1000 થી નીચે પોતે ક્યારેય નહોતા ગયા. અને એવરેજ 2000 ગાથાની હતી. રસેન્દ્રિય પર કાબુ અદ્ભુત. એકવાર એમને વાપરવામાં ખાલી પોતાના પૂરતી જ એક ખીચડી આવી હતી, બીજા કોઈએ લેવાની નહીં હતી, પોતે વાપરવાની હતી. વાપરી ગયા. થોડીક વાર થઈને ઉપાશ્રય શ્રાવક દોડતા દોડતા આવે કે સાહેબ ઘરે બેઠો વાપરવા માટે. પહેલો ટોળ્યો મોઢા મૂક્યો, થૂકી કાઢવો પડ્યો, એટલું મીઠું નખાઈ ગયું છે. કારણ કે મારી માતાએ પણ નાખ્યું, મારી શ્રાવિકાએ પણ નાખ્યું અને મારા ભાભીએ પણ નાખ્યું. 3 જણને થયું તો મીઠું નાખી દીધું છે. સાહેબ થૂકી કાઢ્યું છે. પૂછતા કે કોઈ સાધુ ભગવાન તો ખીચડી વાપરી નથી ને, નહીં તો પરચવી દેજો. સાધુ ભગવાન તો ચક્કર ખાઈ ગયા, કેમ કે જગતગુરુએ બધી જ ખીચડી વાપરી ગયા. અને જગતગુરુની બાજુમાં જ બેસીને સાધુ એમને વપરાવતા હતા. પણ સાધુઓને જગતગુરુની ચહેરાની રેખા પરથી ખ્યાલ નહોતો આવ્યો કે ખીચડીમાં 3 ગણું મીઠું છે. જગતગુરુને પૂછવામાં આવ્યું તો જગતગુરુએ કીધું, એમને જ્યારે પૂછ્યું કે સાહેબ ફરિયાદ કેમ ન કરી, તો કે વાપરવાનું હતું, વાપરી ગયો. બસ આટલો જવાબ હતો એમનો. આપણે કદાચ વાપરી તો જઈએ એક વખત, પણ ચહેરાની રેખાય ન ફરે અને બાજુમાં બેસેલાને ખબર પણ ન પડે એટલી હદ સુધીની ક્ષમતા રાખવી, આ કોઈ રસનેન્દ્રિય પર અજબ કાબુ વગર શક્ય નથી હોતું. ભાગ્યશાળી એમની પોતાની ગુણગ્રાહિતા કેટલી. જીવનનું છેલ્લું ચાતુર્માસ એમને ઉનામાં કર્યું. ઉનામાં ચાતુર્માસમાં પોતે પધાર્યા. ચાતુર્માસ પ્રવેશના દિવસે તમારા જેવા એક શ્રાવક ઊભા થયા બોલવા માટે કે આપણે ત્યાં કેવા મહાપુરુષ આવ્યા છે. અને એમને વાત કરી, આ એ મહાપુરુષ છે જેમને અકબર બાદશાહ પાસે 6 મહિના અમારી પ્રવર્તન કરાવ્યું. આ એ મહાપુરુષ છે જેમને આપણા તીર્થોના પટ્ટા લઈ આપ્યા. આ એ મહાપુરુષ છે જેમને જજિયાવેરો બંધ કરાવી આપ્યો. આ એ મહાપુરુષ છે. 1 મિનિટ. જગતગુરુ એ ઉંમરે પેલા શ્રાવકને કહ્યું કે શ્રાવક, મૃષાવાદની કોઈ હદ હોય, શાંતિ. એમને કીધું કે મારે વચ્ચે નહોતું બોલવું જોઈએ, પણ એક ચોખવટ કરવી જોઈએ આ સંઘ સમક્ષ કે આ શ્રાવક જે કહે છે એ એના ઉત્સાહથી કહે છે, પણ આ મૃષાવાદ છે, આ સાચું નથી. કેમ કે જે 6 મહિનાનું અમારી પ્રવર્તન થયું છે એમાંના બહુ થોડા દિવસો મારા લીધે થયા છે. બાકી તો શાંતિચંદ્ર ઉપાધ્યાય એમને પોતે બહુ પ્રતિબોધ પમાડ્યો છે અકબરને, ને એમને 6 મહિના સુધી લેવડાવ્યા છે. એમાં પાછો ભાનુચંદ્ર, સિદ્ધિચંદ્ર બધા જોડાયા છે. તીર્થોના પટ્ટા જે મળ્યા છે એમાં પણ વિમલ હર્ષ ઉપાધ્યાય વગેરેનો ફાળો છે.
જજિયા વેરો જે સંપૂર્ણ બંધ થયો છે એમાં પણ આનો ફાળો છે. તો તમારે ભાગ્યશાળી એ બધાના નામ લેવા જોઈએ. બધું મારા નામે તમે ખતવી ન શકો. આ તમામ સાધુઓ એ જગતગુરુના પોતાના શિષ્યો છે. બરાબર માર્ક કરજો. આપણે તો એ જમાનામાં જીવીએ છીએ જે જમાનામાં ચોપડી ચેલો લખે ને નામ ગુરુનું છપાય. એ જમાનો આવી ગયો છે કે જે જમાનામાં કામ કોઈ પણ કરે જસ્ટ લેનારી કોઈ ઉપરની વ્યક્તિ હોય એ જમાનામાં આપણે બેઠા છીએ. અને એ જમાનામાં આ બધું મગજમાં નહીં ઉતરે આપણને. જગતગુરુ પાઠ પરથી કહે છે કે આ કામ આનું, આ કામ આનું, આ કામ આનું. શિષ્યોએ કેટલા પગ દબાવે કે સાહેબ ચૂપ નહીં. ઇતિહાસની ખોટી નોંધ ન હોવી જોઈએ. ઇતિહાસમાં એમ લખાય કે જગતગુરુએ આ બધું કરાવ્યું હતું તો એક મૃષાવાદની પરંપરા ચાલશે. જેને જે કામ કર્યું છે એના નામે જ લખાવવું જોઈએ. પણ સાહેબ અકબરના હૃદયમાં કુણાશ તો આપે ઊભી કરી હતી ને. અકબરના હૃદયમાં કુણાશ જ આપે પેદા ન કરી હોત તો પાછળ આપણા શિષ્યો આ કામ કેવી રીતે કરાવી શકત? અકબરને જૈન ધર્મમાં રસ લેતો જ આપે કર્યો. એ બધી વાત સાચી, ચોક્કસ સાચી. પણ જેને જે કામ કર્યું છે એના નામે ઉલ્લેખ થવો જોઈએ. આ 100%ની વાત. ભાગ્યશાળી અહીં તો અમે લોકો તો સ્વયંવરમાં ઊભા છીએ. જેમ પેલી દમયંતીનો સ્વયંવર હતો એમાં આવે અહીંયા તો કે દમયંતી જ્યારે માળા લઈને નીકળી ત્યારે બંને બાજુ રાજા આમ ડોકું નમાવીને ઊભા હતા કે કદાચ અમારા ગળામાં માળા પડી જશે. અહીં તો જ્યારે જશની રાણી સ્વયંવરમાં નીકળે આમ માળા લઈને ત્યારે તો બધા જ ઊભા હોય કે આ કોના ડોકમાં વરમાળા પહેરાય છે. ન હોય તો લઈને પણ પહેરવાની આપણી તૈયારી હોય છે. અને આ હીરસુરી દાદા પાઠ પરથી કહી જ દેવાનું કે આ મારું કામ નથી ભાઈ. એમને પોતાને સાધુતા માટેનો અહોભાવ કેટલો હશે. અમદાવાદની ઘટના છે. 4 માળનો ઉપાસ રહીને આખા 4 માળ ભરાય એટલો શિષ્ય પરિવાર ભેગો થયો હતો. જગતગુરુ વાપરવા બેઠા અને એના પાત્રમાં સાધુઓ ગોચરી મૂકે. એક મિનિટ, આજે કોઈએ મારા પાત્રમાં ગોચરી મૂકવાની નથી. આજે હું માત્ર કમલ વિજયજીના હાથે ગોચરી વાપરીશ. કમલ વિજયજીને બોલાવે. કમલ વિજયજી એવા સાધુ હતા સંપૂર્ણ નિર્દોષતાના આગ્રહી. એ રીતે જ ગોચરી ફરવાનું. 42માંથી એક પણ દોષ દેખાય તો ગોચરી નહીં જ વરવાની. અને પરિણામે 2 ઉપવાસ, 3 ઉપવાસ, 4 ઉપવાસ, રમતવાદ. એમને 2, 3, 4 દિવસે એકાદ વખત ગોચરી મળે. અને આજે ગોચરી લઈને આવ્યા હતા એ જગતગુરુએ જોયું હતું કારણ કે આ લોકો માટે પાત્રું દેખાડ્યું. જગતગુરુએ કીધું કમલ વિજય આજે તમે જે રોટલી લાવ્યા છો તમારા હાથે લાવેલી રોટલી મારે વાપરવી છે. પોતાનું પાત્રું ધર્યું અને કમલ વિજયજીએ એમાં રોટલી મૂકી. શિષ્ય પરિવારે નોંધ કરી છે કે જગતગુરુના ચહેરા પર ક્યારે પણ કોઈ પણ વસ્તુ વાપરવાનો આનંદ અમે જોયો નથી. ગમે તેટલી સારી વસ્તુ આવી હોય આનંદ નથી જોયો. જિંદગીમાં પહેલી અને છેલ્લી વાર એ કમલ વિજયજીની રોટલી વાપરતા એમના ચહેરા પર જે આનંદ હતો પોતે રોટલી વાપરીને એટલું જ બોલ્યા કે ગોચરી વાપરવાનો આનંદ આજે મને આવ્યો છે. એક રોટલી લઈને લૂકી. આ સાધુતા માટેનો એમના હૃદયમાં પડેલો અહોભાવ. કાલુપુરની ઘટના છે અમદાવાદની. જગતગુરુ પધાર્યા છે. વર્ષો પછી અમદાવાદ આવ્યા છે. કાલુપુર વિસ્તાર છે આજે પણ અમદાવાદમાં. ઉપાસનામાં જગતગુરુ પધાર્યા, બધું થયું. એક બાજુ કંઈક કપડાથી ઢકેલું છે પણ જગતગુરુને એવી તમા ન હોય એ તો બેઠા છે. વ્યાખ્યાનનો સમય થયો. શ્રાવકો વિનંતી કરવા આવ્યા અને જ્યારે જગતગુરુને વ્યાખ્યાન વાંચવા માટે લઈ ગયા, જગતગુરુ પહેલેથી પૂછે નહીં મારું વ્યાખ્યાન ક્યાં છે, કેવી સગવડો છે, કેવી જગ્યા છે, કાંઈ પૂછવાનું નહીં. શ્રાવકો આવ્યા, લઈ જાય. શ્રાવકો આવ્યા, ઉભા અને પેલું કપડું હટાવ્યું અને કપડું હટાવ્યું એ નીચેથી આવી પાટ પ્રગટ થઈ. આ તો ઘણી સારી છે. એક લાકડાનો એક બાજોટ એની નીચેથી નીકળ્યો, થોડો કાર્વિંગ વાળો ને એવી રીતે એક ગોખલાની અંદર એ ફિટ થઈ જાય એવી રીતે બનાવેલું હતું. જગતગુરુ માટે આવો એક ગોખલો એની અંદર આ બનાવેલું. એને કપડું હટાવીને શ્રાવકોએ પ્રગટ કર્યું. આ શું ભાઈ? સાહેબ આપ તપગચ્છપતિ અહીં અમદાવાદ પધાર્યા, આપ વ્યાખ્યાન વાંચો ત્યારે એક શાન ઊભી થાય એના માટે અમે આ લાકડાનું બનાવડાવ્યું છે. આપ આના પર બિરાજો અને આના પર બેસીને વ્યાખ્યાન આપો. બસ એક આડંબર થવો જોઈએ. ભાગ્યશાળી
સાધુ માટે બનેલી રોટલી સાધુએ ન વપરાય, પાઠ પર હું બેસું કઈ રીતે? આ સાધુ માટે બનેલો જે બાજોટ છે તમારો, એમાં હું બેસું કઈ રીતે? આ તો શક્ય જ નથી. આધા કર્મ વસ્ત્રની ના છે, પાત્રની ના છે, શૈયાની ના છે, વસ્તીની ના છે, આહારની ના છે, પાણીની ના છે, ઔષધની ના છે. તો આધા કર્મ પાટલો, આધા કર્મ પાટ, આધા કર્મ બાજોટ કેવી રીતે વપરાય? આ શક્ય જ નથી. પણ સાહેબ, અમે ખાસ વ્યાખ્યાન માટે તૈયાર કરાવ્યું છે. ભાગ્યશાળી. વ્યાખ્યાન વાંચવા માટે કોઈ ઊંચા સ્થાને બેસવું જોઈએ એટલું બરાબર છે, પણ આ ન હોય. તમારા કોઈના પણ ઘરે કોઈ એવું ઊંચું સ્થાન સહજ રીતે હોય તો લઈ આવો, એના પર બેસીને વાંચીશ. પોતે ઊભા રહ્યા જ્યાં સુધી શ્રાવકો પોતાના ઘરેથી આવું કંઈક ન લાવ્યા ત્યાં સુધી પોતે ઊભા રહ્યા. શ્રાવકો એવું લઈ આવ્યા, આવું એક એમના ઘરે જે સુવા માટે વપરાતું હશે, પછી જગતગુરુ પોતે બેઠા. કયું? હા, તો સાધુ માટે જ બનેલું, એટલે જ ન વપરાય. આધા કર્મ થયા એટલે જ ન વપરાય. હા, તો એ જ હું આ પાઠ પર બેઠો છું અને પાઠ પર બેસીને જ તમને કહું છું. આ વિરાધના છે, આરાધના નથી. જગતગુરુએ એ પાઠની નીચે બેસીને, પેલા પર બેસીને વ્યાખ્યાન આપ્યું. અને ઇતિહાસ નોંધે છે કે પાઠ જેના પર જગતગુરુ ન બેઠા, સામાચારીનો ખ્યાલ કરીને, એ પાઠ સંઘ માટે પવિત્ર બની ગઈ. એ પછી એ પાઠ હયાત હતી ત્યાં સુધી કાલુપુરમાં આવતા કોઈ પણ શ્રમણ પહેલા એ પાઠને વંદન કરતા હતા કે આ પાઠ પર ન બેસીને જગતગુરુએ જે સાધુતાનો આદર્શ ઉભો કર્યો છે, એ પાઠને વંદન. પછી એ સાધુ વ્યાખ્યાન આપતા હતા નીચે બેસીને. આ કાલુપુરનો આદર્શ હતો સેંકડો વર્ષો સુધી. ભાગ્યશાળી. આજે અમે તો આ પાઠથી પણ ધરાતા નથી. અમને તો જોઈએ છે, માફ કરજો, કંઈક આનાથી પણ વધારે સારું સ્ટેજ, પાછું જોઈએ છે સિંહાસન, પાછું જોઈએ છે આમ આગળ પાછળ આવું તેવું, કેટલી બધી જાતનું હોય. એ સિવાય તો અમને એમ થાય છે કે વ્યાખ્યાન આપવું તો કેવી રીતે આપવું. આવી પાઠ તો કદાચ ફાવતી પણ આ પાઠ પર બેસે તો ફિલિંગ જ નથી આવતી વ્યાખ્યાનની. ભાગ્યશાળી. આ કયો જમાનો છે આપણો? અને આ જગતગુરુ જિંદગીભર એક પાઠ પર બેસવાનું આવ્યું તો પાઠ પર બેઠા નથી. એ કાલુપુરના તપગચ્છપતિ હતા. એ કહે એ કરે, કોઈ પૂછનાર નહીં હતું. છતાં એક જ વસ્તુ, આત્મસાક્ષી તો ઊભી છે ને. જે આત્મસાક્ષી મેં ધર્મ અંગીકાર કર્યો, એ આત્મસાક્ષી તો ઊભી છે ને. નહીં વાપરી પડે. એમને જગતગુરુને પૂછ્યું હતું કે સાહેબ, આ આટલા આકરા માપદંડો રાખવાનું કારણ શું છે? એમને કહ્યું કે આરાધનાના યોગે શાસન સેવા હોય, આરાધનાના ભોગે શાસન સેવા ન હોય. આરાધનાનો યોગ થાય અને શાસન સેવા કરવાની, આરાધનાના ભોગે શાસન સેવા ન થઈ શકે. સંવત 1639 જેઠ વદ 13 ને પહેલી વાર અકબરને મળ્યા હતા. જેઠ વદ 12 પોતે પધાર્યા અને જેઠ વદ 13 એમની પહેલી મુલાકાત થઈ અકબર સાથે. સંવત 1639 જેઠ વદ 13 અકબરને મળ્યા. અકબર સાથે અબુલ ફઝલ, બિરબલ આ બધા હતા. જગતગુરુ સાથે વિમલ હર્ષ ઉપાધ્યાય અને બીજા લાભ વિજયજી વગેરે સાધુઓ હતા. અને બરાબર મહેલના દરવાજે જ અકબર લેવા આવ્યો. જગતગુરુ આવ્યા અને જગતગુરુનું જે તેજ, જગતગુરુનું જે પ્રતિભા, અકબર એટલો મોહાઈ ગયો. બંને દરવાજામાં ઊભા ઊભા કલાક સુધી વાતો કરી. ત્યાં ને ત્યાં જ ઊભો, આ બાજુ અકબર ઊભો, આ બાજુ જગતગુરુ ઊભા. એક બાજુ અકબરના દરબારીઓ છે, એક બાજુ જગતગુરુનો શિષ્ય પરિવાર છે. જગતગુરુ પોતાની સાથે 13 સાધુને લઈને પધારેલા. એ 13 સાધુઓ છે, આ છે, બંને વાતો કરે. અબુલ ફઝલ જેવા દરબારીઓએ કલાક રહીને ધ્યાન દોર્યું કે સાહેબ અંદર પધારો. ત્યારે અકબરને ખ્યાલ આવ્યો કે આપણે તો ક્યારના અહીં જ ઊભા છીએ. અંદર પધારેલો. અકબરે કીધું કે સાહેબ આપ મારી સાથે આવો. અને જગતગુરુનો હાથ પકડી અને પોતાની સાથે પોતાના મહેલમાં ખાસ લઈ જાય, કે જે ખાસ મીટિંગ રૂમ હતો ત્યાં પોતે લઈ જાય છે. બીજા બધા પાછળ આવે છે. દીવાને ખાસ પોતે લઈ જાય. ચાલતા ચાલતા અચાનક જગતગુરુએ અકબરના હાથમાંથી પોતાનો હાથ છોડાવી લીધો અને ચાલવાનું બંધ કરી દીધું.
અકબરે અચાનક નજર કરી, સાહેબ શું થયું? આ રૂમમાં ગાલીચો નાખેલો છે, મારે ગાલીચા પર ન ચલે બાદશાહ. આજે તમે જાજમ નાખી છે બહુ જ પ્રેમથી, મધુરતાથી. બાદશાહ, અમારો આચાર એવો છે કે જ્યાં અમે જોઈ ન શકીએ ત્યાં અમારાથી પગ ન મુકાય. દૃષ્ટિ પૂતમ્ય સેત પાદમ, જોઈએ ત્યાં જ અમારાથી પગ મૂકી શકાય. આ ગાલીચાની નીચે શું છે એ અમને ખ્યાલમાં નથી, તો અમારો આચાર નથી કે અમે આવી શકીએ. બસ આટલું. તમે ગાલીચો ઉપાડો અથવા બીજે ક્યાંક ચાલો, આવી પણ પ્રેરણા નહીં. અમારાથી અહીંયા ન આવી શકે. મને કદાચ લાગે છે કે અત્યારે તો કોઈ કલેક્ટરની ઓફિસમાં ભૂલે ચૂકે જવાનું થયું હોય અને કલેક્ટરની ઓફિસમાં જો કાર્પેટ હશે તો પગ મૂકી દઈશ. હું મારી પોતાની વાત કરું તો આપણને એમ થાય કલેક્ટર છે ભાઈ, મોટો માણસ છે, એની તો ઓફિસમાં આ બધું હોવાનું જ છે, આપણે પગ મૂકી હવે થોડું શાસન સેવા કરવા આવ્યા ને, શાસન પ્રભાવના, આ થોડુંક તો આવું તેવું કરવું પડે. ભાગ્યશાળી અકબર, દિલ્હીનો બાદશાહ, મુસ્લિમ, જે હજુ સુધી રોજની, કદાચ એ દિવસે પણ એને સવાસેર ચકલાની જીભ એની ચટણી કરીને ખાધી હશે, સવાસેર ચકલાની. એને તમે એમ કહો કે કીડી મકોડા હોય એટલે પગ ન મુકાય, એટલે એના દિમાગમાં જ ન ઉતરે આ બધું. તો અને એ અકબર આગળ કેવું કે ગાલીચા પર પગ ન મુકાય ને બહાર ઉભા રહી જવું, આ જેવા તેવા સામર્થ્યનું કામ નથી ભાઈ. અંદર પોતાના સંયમ પર કેટલી ખુમારી અને ખુદદારી હોય તો જ માણસ આ પગલું ભરી શકે. બાકી તો અકબર છે, મગજ ફરી જાય, તમે મારા ગાલીચા પર પગ નથી મૂકતા, જાઓ. એ તો કાપવાનો હુકમ પણ આપી શકે છે, ગમે તે છે. મારો સંયમ આ છે. અકબરે કહ્યું કે આજે સવારે જ અહીંયા કચરો વળ્યો છે, મારા મહેલમાં રોજે કચરો વાળે છે, અને નીચે એક જગ્યા એવી નથી હોતી કે જ્યાં કચરો વળાયો ન હોય. અકબર, તમારી વાત તદ્દન સાચી, તમારા પર અવિશ્વાસ નથી, પણ એ કચરો સવારે વળાયો હોય, અત્યારે કશુંક હોય, ભગવાન કહે છે, પ્રભુ એટલું જ કહે છે કે આ ક્ષણે શું છે જોઈને પગ મૂકજો, અમે ન આવી શકીએ. અકબર કીધું કે મહારાજ, હું પોતે ઊંચું કરીને દેખાડું, કંઈ નથી. અને ગાલીચો ઉપાડ્યો અને ગાલીચાની નીચેથી કીડીની હાર જતી હતી. અકબરે કાન પકડી લીધા. અકબરે પોતાની આત્મકથામાં નોંધ્યું છે કે જિંદગીમાં પહેલી વાર મારા હૈયામાં એક વસ્તુ વસી કે બીજાની ચિંતા કરવી એક મનુષ્ય તરીકે મારી ફરજ છે. ત્યાં સુધી મને અનેક લોકોએ અનેક વખત આ વસ્તુ સમજાવી હતી. મારી રાણીઓએ પણ સમજાવ્યો હતો મને, મારા દરબારીઓએ પણ મને સમજાવ્યો હતો, કેટલાય ધર્મગુરુએ સમજાવ્યું હતું, પણ ગળે નહોતું ઉતરતું. એ દિવસે આ ઘટના જોઈ જગતગુરુએ પગ ન મૂક્યો અને 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 મને જે જૈનાના સંસ્કાર મળ્યા એ દિવસે મને સમજાવ્યું કે એક મનુષ્ય તરીકે મારી ફરજ છે કે મારે બીજા જીવની ચિંતા કરવી જોઈએ. મારી તમામ જે ધાર્મિક વિકાસ યાત્રા છે એ વિચારનું પરિણામ છે. ભાગ્યશાળી. હવે મારી વાતનો અર્થ તમને સમજાશે, મારી નહીં, જગતગુરુની વાતનો, કે આરાધનાના ભોગે શાસન સેવા નથી હોતી, આરાધનાના યોગે હોય છે. આ વસ્તુનો અર્થ સમજાશે. એ દિવસે એમને અકબરને ત્યાં બેસાડી અને 1.25 કલાક સુધી ધર્મનું સ્વરૂપ સમજાવ્યું છે. અને એ જે દેવગુરુ ધર્મનું સ્વરૂપ એમને અકબરને સમજાવ્યું, અકબરે કહ્યું કે આ સુધી અહીંયા જેટલા પણ આવ્યા છે એમને મને હંમેશા એ સમજાવ્યું છે કે મારા દેવ કેમ સાચા છે, મારા ગુરુ કેમ સાચા છે, ગુરુ તરીકે હું કેમ લાયક છું, મારો ધર્મ કેમ સાચો છે. તમે એક આખા 1.25 કલાકના વક્તવ્યમાં એક વખત જૈન શબ્દ વાપર્યો નથી, એક વખત માત્ર એ સમજાવ્યું કે દેવ હોય તો કેવા હોય, ગુરુ હોય તો કેવા હોય, ધર્મ હોય તો કેવો હોય. અને એ જે લક્ષણો આપ્યા દેવગુરુ ધર્મ, મને સમજાય છે કે સમગ્ર માનવ જાતે ક્યારેક તો આ જ દેવ, આ જ ગુરુ, આ જ ધર્મને માનવા પડશે કે જેના લક્ષણો તમે દેખાડ્યા છે. અને જો એવા લક્ષણો અરિહંતમાં છે તે મારા દેવ છે. જેવા લક્ષણો એ તમારા જેવા સાધુઓમાં છે, તમે મારા ગુરુ છો. જો એવા લક્ષણો તમે દેખાડેલો જે ધર્મ છે એમાં છે, તમે જે ધર્મની આરાધના કરો છો તો મારો ધર્મ છે. આજે નિરાગ્રાહિતા, કોઈ વાતનો આગ્રહ નહીં, અને છતાં પણ નિર્ભીકપણે, સ્પષ્ટપણે, મક્કમતાથી જે સાચું છે એ કહેવું,
મીઠાશ ક્યાંય છોડવાની નહીં, અને છતાંય મક્કમતા ક્યાંય ખોવાની નહીં. અત્યંત આનંદની છોડોમાં એ 1.25 કલાક વીત્યો છે. અંદર બેઠા પછી ઊભા થયા ત્યારે અકબરે કહ્યું કે સાહેબ એક પ્રશ્ન પૂછવો છે. મને એટલું સમજાવ્યું છે કે તમે જે જવાબ આપશો એ સાચો આપશો. મીન રાશિમાં મારે શનિની પનોતી ચાલુ થઈ છે. મોહમ્મદ એને પહેલી વાર ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે પણ એને શનિની પનોતી હતી. એને જ્યોતિષીઓએ કીધું તું માન્યો નહીં અને બુરે હારે હાર્યો હતો. મારો બાપ હુમાયુ એ પણ શનિની પનોતીમાં જ મૃત્યુ પામ્યું. મને મોટી ચિંતા છે. મારે પણ શનિની પનોતી આવી ગઈ છે. કંઈક માર્ગદર્શન આપો કે હું કેવી રીતે બહાર નીકળું શનિની પનોતીમાં. જગતગુરુ મરક 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 હશે. બાદશાહ, મંત્ર અને તંત્ર એ સાધુનો ધર્મ નથી. મારાથી આનો જવાબ નહીં અપાય. બાજુમાં શિષ્યો હતા, એમને કહ્યું કે સાહેબ અકબર છે, જો આપણે આપેલો ઉપાય સફળ થઈ ગયો અને જોનો તોનો સવાલ જ નથી આવતો, આપ જે ઉપાય દેખાડશો એ સફળ જ થવાનો હોય. સફળ થશે. કેટલી શાસન પ્રભાવના, કેટલું બધું. જગતગુરુ એક જ વાત કહી, સાધુ છું, મર્યાદા નહીં છું. મારે મારી સાધુતા ટકાવવાની છે, પછી બીજું બધું છે. અકબરે કહ્યું કે સાહેબ કંઈક તો મંત્ર આવતો હશે ને, કંઈક તો તંત્ર આવતું હશે ને. મને કેટલું દેખાડે છે, કેટલું કરે છે, કંઈક તો કહો. હમણાં એક આવ્યા હતા મુસ્લિમ ફકીર, મને કઈ ગયા કે 500 પાડા મારી નાખો, બલિદાન આપી દો તો બચ્ચા તમે પનોતીમાંથી બહાર નીકળી જશો. મેં કર્યું નથી, પણ આ કેટલાય ઉપાયો દેખાડે છે. મને ભરોસો તમારા પર છે, તમે મને કહો. અકબર, હું બે જ વાત કરીશ. કોઈ પણ વસ્તુ જીવનમાં આવે અને એમાંથી બહાર નીકળવું હોય તો બે જ કામ કરવાનું, ખેર કરો અને મહેર કરો. ખેર કરો અને મહેર કરો. ખેર કરો એટલે બીજાની ચિંતા કરો, બીજાની દુઆ લો. અકબર થાય એટલું દાન આપો. આ ખેર કરો. અને મહેર કરો, બીજા પર દયા કરો. થાય એટલા જીવોને છોડાવો. આ બે કામ કરશો, પનોતીમાંથી બહાર નીકળી જશો. મને તો હંમેશા બે જ વસ્તુ આવડે છે બધા, ખેર કરો ને મહેર કરો, ખેર કરો ને મહેર કરો, ખેર કરો ને મહેર કરો. બસ આટલું બોલ્યા કર્યું એમને. અકબર કે મહારાજ એનાથી થશે શું? તો કે કુદરતનું વરદાન. તમને આનાથી કુદરતનું વરદાન મળશે, જે બીજી કોઈ વિધિથી નહીં મળે. એક સાધુને પ્રશ્ન પૂછ્યો છે તો સાધુ આટલું જ તમને જવાબ આપવાનો છે, ભરોસો રાખજો. ભાગ્યશાળી, આજે તો અહીંયા અમારી પાસે કોઈ પૂછવા આવે ને, કેટલી સહેલાઈથી અમે લોકો એને દેવદેવીની ઉપાસનાઓ આપી દેતા હોઈએ છીએ. કેટલી સહેલાઈથી અમે કયા માર્ગે મોકલી આપતા હોઈએ છીએ. અરે સાધુ પોતે જ સેફ નથી, એવું પોતે અનુભવ કરે છે. અહીં તો કંઈક પણ થાય નાનું મોટું એટલે કોઈએ કંઈ કરાવી દીધું, કંઈ પ્રયોગ થયો, આમ થયું તેમ થયું. અહીં શરીર પર કેટલું તો પહેરેલું હોય, બાંધેલું હોય, અને એનાથી પણ સંતોષ નહીં, એનાથી પણ ધરપત નહીં. કોઈક ભુવાનો સંપર્ક થશે, કોઈક માતાજીનો સંપર્ક થશે, પીર ફકીર દરગાહ, આ બધું જ આવી જશે. ક્યાં ગયું અરિહંતનું શાસન? જગતગુરુ એક જ વાત કરી કે બાદશાહ 3 ભુવનનો માલિક છે, આપણે બધા જ એના સંતાન છીએ. તમે એનું ગમતું કરો, એ તમને બચાવી લેશે, ઉગારી લેશે. જીવનમાં શિથિલતા આવતી કેટલી ઊંડે સુધી પેસી ગઈ છે.
આમ મોઢામાંથી સહજપણે નીકળી જાય. ભાઈ આ મંત્ર ગણી લેજો, આ તંત્ર કરી લેજો, આમ તેમ. એક હતો વાસક્ષેપ, એક હતું વૃક્ષાપોટલી. બે તો બહુ થઈ ગયા, પણ એની પાછળ પાછળ અમે રાખ લાવ્યા, માદળિયા લાવ્યા અને એનાથી આગળ વધ્યા. તો પાછળ કેટલી વિધિઓ, હોમ હવન. તમે એક વિચાર તો કરો ભાઈ, જ્યારે માણીભદ્રને પ્રત્યક્ષ કર્યા, બહુ ગંભીરતાથી વિચારજો, મારો કોઈની સામે વિરોધ નથી, પણ આ શાસનનું સત્વ સમજાવવું છે કે માણીભદ્રને પ્રત્યક્ષ કર્યા ત્યારે માણીભદ્રે તપાગચ્છના રક્ષણની જવાબદારી સ્વીકારી. સામેને કેટલી શરત કરી હતી? 3. એમાં એક શરત એ હતી એની કે મને ઉપાશ્રયમાં સ્થાન આપવું, મારી મૂર્તિ ઉપાશ્રયમાં મૂકવી. કારણ શું? તો કે સાધુઓ આખો દિવસ સંયમ જીવનની જે ક્રિયાઓ કરતા હોય, પડિલેહણ વગેરે કરતા હોય, જોવાનું મને બહુ ગમે છે. સાધુઓ જ્યારે વસ્ત્રો પલેવે છે પડિલેહણના, એ જે ઝીણી ઝીણી જૈના પાડે છે, કાજો લે છે, મુપત્તિ પલેવે છે, વસ્ત્ર પલેવે છે, પાત્રું પલેવે છે, કોઈ જીવ આવે તો એને જૈનાપૂર્વક ખસેડે છે, આ બધું જોવાનું મને બહુ ગમે છે. મને શ્રમણ ધર્મ જોવો છે, સાધુની સામાચારી જોવી છે, માટે મને ઉપાશ્રયમાં સ્થાન આપજો. તમે કેટલાય પ્રાચીન ઉપાશ્રયો જોઈ આવજો જેમાં ઉપાશ્રયની અંદર માણીભદ્ર હશે, સાધુ ભગવંત બધે જ ઓસવાણમાં બધે જ એ જ માણીભદ્ર. એના નામ પર આપણે હવન કરીએ છીએ, આટલો મોટો અગ્નિનો સમારંભ કરીએ છીએ. એ કયા હિસાબે માણીભદ્ર ચલાવે? જે માણીભદ્રને એક વસ્ત્ર પલેવાનું જોવાનું ગમે છે કે એના પર એક જીવાત ન હોય એ જોવાનું ગમે છે, માણીભદ્ર તમે એના નામ પર આવા હવન કરો, આટલો અગ્નિ પેટાવો, એમાં આટલો હોમ કરો, એ ચલાવી લે, એ ખુશ થાય. અરે ભાઈ, આ બધા લૌકિક ઉપચારો છે. એ તો માણીભદ્રે એટલું કીધું છે કે કોઈ સાધુ એ ખાલી શ્રમણ ધર્મની મર્યાદામાં રહીને ધર્મલાભ કહેશે, બસ બહુ થઈ ગયું. આપણે તો આ દેવદેવીના નામ પર, અને એમાં પણ દેવદેવી કરતા હોય તો ગુરુઓનો મહિમા વધારી દીધો. અહીં તો કોઈ આવે છે, સાહેબ શું કરું? એટલે કહું છું કે મારા ગુરુની 27 પ્રદક્ષિણા આપો, તારું ભલું થઈ જશે. એટલે અરિહંત ક્યાં ગયા? તો પછી ગુરુ મૂર્તિઓ આવી, એની પાછળ ગુરુઓની આરતી આવી, એની પાછળ ગુરુઓની પ્રદક્ષિણા આવી, એની પાછળ ગુરુની માળા આવી, એની પાછળ ગુરુની માનતાઓ આવી, ગુરુની યાત્રાઓ આવી, અને ગુરુ દેવાથી દેવ કરતા મોટા બનાવ્યા. આપણે બોલીએ છીએ ખાલી અરિહંતો મહાદેવો જીભથી, અહીંયા તો વસ્યું જ નથી. ગુરુઓના પાસે મોકલીએ, દેવદેવીની પાસે કરીએ, અને પાછું કહીએ કે 3 લોકમાં મારા દેવાજી દેવનું શાસન છે. તમને રમૂજ નથી થતી આ બધામાં? ભાગ્યશાળી એક જ વસ્તુનું ધ્યાન રાખવાની જરૂર છે આ બધાની વચ્ચે, કે અરિહંત સર્વોપરી તત્વ છે. એ અરિહંતના અનુશાસનમાં આપણે બધા છીએ. પણ જેને જેને અરિહંત કરતા બીજાને મોટા કરાવ્યા છે, એના આ ભવનું શું થયું એ તો હું નથી જાણતો, પરભવની કોઈ ગેરંટી નથી. જે લૌકિક આચારો આપણા શાસનમાં હતા જ નહીં, એ બધા જ આપણે માત્ર તુચ્છ ભૌતિક સમૃદ્ધિ ખાતર જૈન શાસનમાં પરાણે લાવી મૂક્યા છે. આ નિર્ગ્રંથ શ્રવણ પરંપરા હતી. નેમિસુરી દાદા કહેતા હતા કે એક સાધુ જો પોતાની સાધુતા સાચવીને બેઠો હશે અને એ પોતાના મોઢે માત્ર ધર્મલાભ એવા 4 અક્ષર કહેશે ને, એ તમારા અનંત અંતરાયનો છેદ કરી નાખશે. કેમ કે એની સાધુતામાંથી, એના બ્રહ્મ તેજમાંથી એ ધર્મલાભ શબ્દ નીકળ્યો છે. દાદાએ પોતાના જીવનમાં, સમગ્ર જીવનમાં કોઈને એક મંત્ર પણ નહોતો આપ્યો, એક મંત્ર પણ નહીં. દાદાએ કોઈને ક્યારેય વાસક્ષેપ સિવાય કશું જ કર્યું નથી. ન રાખ, ન હવન, ઇવન ત્યાં સુધી કે દાદાએ પોતે પંચ પ્રસ્થાનની આરાધના કરી. સૌથી પહેલા જે આપણે એમના નામના ચમત્કારો જાણીએ છીએ કે જ્યારે કદમગીરીમાં સૌથી પહેલી અંજન છલાકા કરાવી, ત્યારે અંજન છલાકામાં જે વિઘ્ન આવ્યું એના માટે
એમને જે 108 શ્રીફળ આકાશમાં ઉછાળાવ્યા, 107 શ્રીફળ તો આકાશમાં જ અલોપ થયા, 108મું શ્રીફળ અડધું નીચે આવ્યું હતું. એ વિઘ્નો જે દૂર કર્યા તે દાદાએ પોતાના જીવનમાં પંચ પ્રસ્થાનની આરાધનામાં ક્યારે પણ હવન કરાવ્યો નથી, ક્યારે પણ નહીં. ત્યારે કહેતા હતા કે સાવધ્ય ઉપચારોથી આ દેવદેવી રાજી નહીં થાય, બધા સમ્યક્ત્વી છે. તમે સમ્યક્ત્વી દેવદેવીને સાવધ્ય ઉપચારોથી ખુશ કરવા જશો એ ક્યારેય રાજી નહીં થાય. દાદાના જીવનમાં સાધના હતી તો માત્ર મંત્રની, માત્ર માં. અને આપણે જાણીએ છીએ કે મહાપુરુષો ક્યાં ને આપણે ક્યાં. દાદા કહેતા હતા કે સત્વમાં સિદ્ધિ હોય છે, સિદ્ધિ સત્વમાં છે, સિદ્ધિ સાધનમાં નથી. તમે લોકો સાધનના માર્ગે છો કે કેટલો સાધન છે આપણી પાસે એનામાં સિદ્ધિ છે. સિદ્ધિ સત્વ પર છે. તમારી અંદર કેટલો તમારી વિલ પાવર લઈને બેઠા છો, અને આ વિલ પાવર તમને સંયમ જીવન આપે છે. આ વિલ પાવર દેવગુરુની કૃપા લાવી આપે છે. એટલું કહીશ વિનંતી સાથે કે અરિહંતને બદલે કોઈ ગુરુને એના ઉપર ન મૂકતા, અરિહંતને બદલે દેવદેવીની ઉપાસના મોટી થઈ જાય એવું ક્યારેય ન કરતા. દેવાધિદેવ દેવાધિદેવ છે, બીજું જે કરવું એ કરજો, પણ ગુરુઓના ચમત્કારના નામે અરિહંતનો માર્ગ એને નુકસાન ન પહોંચાડતા. દેવદેવીના ચમત્કારના નામે દેવાધિદેવનું મહાત્મ્ય ઓછું ન કરતા. આટલું ખાસ રાખજો. અકબર પર એટલો પ્રભાવ પડ્યો તો 140ની ધર્મસભા હતી એની પોતાની. અકબરે પોતાના જીવનમાં 140 ધર્મગુરુઓને સ્થાન આપ્યું હતું. એના 5 વર્ગ પાડ્યા હતા. આ એને અકબરીમાં લખ્યું છે કે જગતગુરુ એનું સ્થાન પહેલા વર્ગમાં હતું, એટલે પ્રભાવિત હતો. વસ્તુ એટલી છે કે જગતગુરુએ પોતાનો આચાર મર્યાદા બધી જ સાચવી, અને સાચવીને અકબરને પ્રભાવિત કર્યા છે, જેની કોશિશ નહોતી, સહજ રીતે થયું છે. એક છેલ્લી વાત કરું આજના દિવસની, કે એકવાર અકબરે બાળકની જેમ જીદ પકડી કે આજે તો મારે તમને જ કશુંક આપવું છે, પણ મારું ગમતું આપવું છે. આજે હું તમને પૂછીશ નહીં કે તમને શું જોઈએ છે, કેમ કે તમે દર વખતે મને છેતરો છો. માંગો છો એવું કશું કે જે દુનિયા માટે હોય છે, તમારા માટે નથી હોતું. અને હું તમને પૂછીશ તો તમે મને ગમે તે રીતે સમજાવી દેવાના છો. આજે મારે સમજવું નથી, આજે મારે તમને મારું ગમતું આપવું છે અને તમારે લેવાનું છે. અને એમને પોતાના દીકરા શેખુજીને બોલાવ્યા. શેખુજી અહીંયા આવો. આ પહેલેથી બધી જ ગોઠવણ કરી રાખી હતી. અને શેખુજીને બોલાવી અને એમની જોડે અકબર બાદશાહે આખો જ્ઞાન ભંડાર મંગાવ્યો કે જે અકબરના પોતાના મહેલમાં હતો, જૈનોનો જ્ઞાન ભંડાર. જગતગુરુ અકબરને મળ્યા એ પહેલા પદ્મ સુંદરજી કરીને એક યતિ હતા, એમને પહેલવેલો અકબરને જૈન ધર્મનો પરિચય કરાવેલો હતો. પવિત્ર પુરુષ હતા, ચમત્કારી હતા, અકબર પર એમને જ્ઞાનનો પ્રભાવ પણ હતો. એ પદ્મ સુંદરજી યતિ એમનો કોઈ વારસ નહીં, એટલે એમને પોતે પોતાનો જે અમૂલ્ય જ્ઞાન ભંડાર હતો એ અકબરને સોંપી દીધેલો, અને અકબરના મહેલમાં જ એ જ્ઞાન ભંડાર સચવાતો હતો. એ જ્ઞાન ભંડાર આખો અકબરે આવા મોટા મોટા સંદૂક લઈને, સંદૂક સમજો ને, આવી મોટી મોટી પેટીઓ, એ લઈ અને એમાં પેક કરાવેલો. અને શેખુજીને કહી એ પેલી પૈડાવાળી પેટીઓ ને આખો જ્ઞાન ભંડાર એ હોલમાં મંગાવ્યો. અને જગતગુરુને કહ્યું કે મેં તમારા આચારો બધા જ સાંભળ્યા, અને મને ખબર છે કે તમારી આચાર મર્યાદામાં પુસ્તક લેવાનો વાંધો નથી, એટલે મેં મારું ગમતું પણ તમને ખપે એવું શોધી કાઢ્યું છે. તમે મારા ઘરે ગોચરી પણ નહીં વાપરો, કારણ કે તમે રાજપિંડ લેતા નથી. રાજપિંડ જેવો શબ્દ એને શીખવાડેલો કે તમે રાજપિંડ લેતા નથી, એટલે તમે મારા ઘરે ગોચરી નહીં વાપરો, મને ખબર છે, પણ આ તમે લઈ શકો. આની તમારે ના પાડવાની નથી અને આ લેવાનું છે. અને આ તો જગતગુરુ ખાખી બાબા એમને કીધું કે અકબર, પુસ્તક એ પણ પરિગ્રહ છે, મારાથી લેવાય નહીં. હું જ્યાં જાઉં છું ત્યાંના જ્ઞાન ભંડારમાંથી મને જોઈતી પ્રતો મળી રહે છે. હું જો આ પોથી લઈશ તો મારો શિષ્ય પરિવાર એ પણ મમત્વ કરશે કે આ મારી પોથી, આ બીજાની પોથી.
પાછું એક મમત્વનું કારણ બનશે. અમારી વસ્તુ બીજાની વસ્તુ. અકબર મમત્વ થાય એવું કશું જોઈએ જ નહીં. આ જોઈએ જ નહીં. પોથી ન રાખો. અકબર કે રાખવી જ પડે. જગતગુરુ કે ન રાખવું, એક મડાગાંઠ પડી ગઈ. આ બાજુ વિમલર્ષ ઉપાધ્યાય અને બીજા જે શિષ્ય પરિવારો છે, પોથીઓ ખોલી ખોલીને જુએ છે. અનન્ય પોથીઓ, અનન્ય શાસ્ત્રો હતા. અબુલ ફઝલ અકબરના મુખ્ય જે દિવાન, અને અકબરને જેના પર સૌથી વધારે ભરોસો, નામ સાંભળ્યું જશે અબુલ ફઝલનું. અબુલ ફઝલે જગતગુરુ પાસે આવીને બહુ ધીમેથી વિનંતી કરી કે સાહેબ, આપનો સ્વભાવ, આપનું ચારિત્ર હું બધું જ સમજું છું, પણ સાહેબ એક વિનંતી છે કે સામે છે શ્રાવક નથી, રાજા છે, બાદશાહ છે. એક શ્રાવકને આપ કદાચ ગમે તેટલી જીદ કરશો ચાલી જશે. અકબરનું મન ક્યાંક સાચવી લો, બહુ તાણવામાં તૂટી જાય. સાહેબ આપ જગતગુરુ છો, પણ એક શ્રાવક, એક ભક્ત તરીકે આપને કહું છું કે બહુ તાણવામાં તૂટી જાય. દરેક જગ્યાએ પોતાની વાત પકડી રાખવામાં સાર નથી હોતો. આટલું અબુલ ફઝલ એમને કહ્યું. એટલે જગતગુરુ પાછું એવું નહીં, એમની સંયમ પાલનની નિષ્ઠા એ જડતા નહીં હતી. એમની મક્કમતા હતી, નિષ્ઠા હતી, દૃઢતા હતી, કટ્ટરતા નહીં હતી. છાપ પાડવા માટે એ આ બધું નહોતા કરી રહ્યા. એમને પણ તથ્ય લાગ્યું કે જ્યારે અકબર આટલી જીત પર આવ્યો હોય, અને તો બાદશાહ છે, એકવાર એને જો અભાવ થઈ ગયો કે મેં આટલું કીધું છતાંય મહારાજે ન માન્યું, તો બાળક જેવું મગજ કંઈ કરી બેસે. એને કીધું અકબર, આપણે બંનેનું રાખીએ. તમારે મને આપવું છે અને મારાથી લેવાય નહીં. મારી મર્યાદા છે કે હું લઈ ન શકું, તમારી મર્યાદા છે. અકબર કે હું બોલી ગયો, હવે આપવું જ પડે. તમારી મર્યાદા છે, આપવાનું છે. આપણે એક કામ કરીએ, આ જ આગ્રાના જૈન સંઘને બોલાવો. આગ્રા સંઘ એ મારો જ સંઘ થયો, હું જૈન આચાર્ય છું, તો આ બધા જ સંઘો મારા અંડરમાં છે, મારા જ સંઘો કહેવાય. તો તમે આ જ્ઞાન ભંડાર એ સાધુની નિશ્રાયમાં બદલે સંઘની નિશ્રાય આપો, એ મારો જ ગણાશે. તમે સંઘને અર્પણ કરો અને આ સંઘમાં જ જ્ઞાન ભંડારનું એક મકાન બનાવી અને આના જ્ઞાન ભંડારને વ્યવસ્થિત રાખો. ભાગ્યશાળી અકબરના ગળે આ વાત એટલી સરસ રીતે ઉતરી ગઈ કે મહારાજે લીધું અને છતાંય રાખ્યું નહીં. સંઘને બોલાવવામાં આવ્યો, આખો જ્ઞાન ભંડાર સંઘને સોંપાયો, અને જૈન શાસનનો 2500 વર્ષના ઇતિહાસનો એકમાત્ર જ્ઞાન ભંડાર હશે કે જે જ્ઞાન ભંડારની જમીન, જે જ્ઞાન ભંડારનું મકાન, જે જ્ઞાન ભંડારના કબાટો, જે જ્ઞાન ભંડારની તમામ વ્યવસ્થાઓ કોઈ મુસ્લિમ બાદશાહે આપેલી. આપણે તો અત્યાર સુધી એ જ સાંભળ્યું કે મુસ્લિમ બાદશાહોએ આવી અને પોથીઓ બાળી, પણ આ જગતગુરુએ આખો જ્ઞાન ભંડાર અકબરના ખર્ચે ઊભો કરાવ્યો. અને અકબરના ખર્ચે જ્ઞાન ભંડાર ઊભો કરાવી એ બધી જ પોથીઓ એ ત્યાં મુકાવડાવી. આ જગતગુરુ હતા.